ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલે ગૌમાતાનું પૂજન કરી જન્મદિવસ ઉજવ્યો। ભરૂચ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ દાદરાનગર હવેલીના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી। હર હંમેશની જેમ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત પાંજરાપોર ખાતે ગૌપૂજન સાથે કરી હતી। ગૌમાતાને ઘાસચારો ખવડાવી ગૌમાતાનું પૂજન અર્ચન કર્યું હતું અને કાર્યકરો અને શુભચિંતકો સાથે મળી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ બાળકો સાથે કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાલા, જિગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જુવેનાઇલ હોમ ફોર ગર્લ્સની બાળાઓ સાથે જન્મદિવસ ઉજવ્યો હતો। આજે 5મી ફેબ્રુઆરી આજે મારો જન્મદિવસ છે। દર વર્ષોની માફક સવારની શરૂઆત જ ગૌશાળાથી થાય છે, ગૌ માતાનું પૂજન થાય છે અને આથી એક બહુ સારો મેસેજ પણ જાય છે। આનંદ એ વાતનો છે કે આ ગૌશાળા જ્યારથી અહીંયા સ્થપાઈ ત્યારથી આજે જોવા જઈએ તો ખૂબ લોકો સારા અને ખરાબ પ્રસંગે પણ અહીં આગળ આવે છે અને નિયમિતપણે અહીં આગળ ગૌ માતાની સેવા થાય છે। તો વિશેષ કરીને બધાને વધારે કશું કહેવાનું નથી, મિત્રો સાથે અહીં આગળ બર્થડે ઉજવવામાં આવી અને બધાને હૃદયથી આભાર માનું છું અને ભરૂચની જનતાનો પણ કે આ પ્રથાને ચાલુ રાખીએ અને હવે જે કોઈ નાને ખાસ કરીને એક જ મેસેજ આપવો છે કે પોતાના ઘરમાં નાના બાળકો હોય એને પણ આ પ્રથાનો ભાગ લે કે ગૌ માતા વર્ષે એક વખત એમની વર્ષગાંઠ હોય તો અહીંયા લઈ આવીએ તો માનું છું એમનામાં પણ સંસ્કારનું સિંચન થશે। ફરીથી મારા વર્ષગાંઠ નિમિત્તે બધાએ જે મિત્રો આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું।